બાપુ, દીકરી તમારી છે એનો મતલબ એ નથી કે તમને જ્યાં લગ્ન કરાવશો ત્યાં જ હું લગ્ન કરીશ. પ્રેમ તો મેં વિક્રમને જ કર્યો છે અને હું પોલકો ઓડીશ તો વિક્રમના નામનું જ. ભલે ને સમાજની વચ્ચે મારે નીચું જોવું પડે, પણ રાધાએ વિક્રમને જ પ્રેમ કર્યો છે, એટલે ચૂંદડી તો હું વિક્રમના નામની જ ઓડીશ. મેળામાં ગુંડાઓ મારી છેડતી કરતા હતા તે દિવસે એની બહાદુરી બતાવી દીધી હતી મારા વિક્રમે. અને હા, તમારા મિત્ર ચંદનનો ભાઈ તો ત્યાંથી ભાગી ગયો હતો, જેની જોડે તમે મારું સપન નક્કી કર્યું એ. અને તે દિવસ મારા વિક્રમે બહાદુરી બતાવી દીધી હતી. એટલે હું લગ્ન કરીશ તો વિક્રમ સાથે જ. મારો આખરી અને અંતિમ ફેસલો છે. બાપુ, દીકરી તમારી છું એટલો એનો મતલબ એ નથી કે તમે મને કસાઈ વાળે મોકલશો તમારા મિત્ર જોડે. તો તમે આજે મને કૂવામાં ધંકેલવા જઈ રહ્યા છો. તે દિવસ આટલા મેળામાં મારી ઇજ્જત લૂંટાતી હતી, ત્યાં તમે કંઈ નહોતું વિચાર્યું. ત્યાંથી તો એ ભાગી ગયો તો. મને મોત મંજૂર છે, પણ એની જોડે લગ્ન ક્યારે પણ નહીં કરી શકું. પ્રેમ તો મેં વિક્રમને કર્યો છે.